આજનો વિચાર, શાંતિનો અનુભવ. ઈચ્છાઓનો અંત ન થાય તો શાંતિનો અનુભવ શક્ય નથી. પીસ બિગિન્સ વેન એક્સપેક્ટેશન્સ એન્ડ્સ. જરૂરત, શોખ, ઘેલછા બહુ તફાવત છે. જીવન જરૂરત ઉપરાંત થતા ખર્ચમાં શોખનું નામ ભલે આપીએ, પરંતુ શોખ વ્યાજબી હદમાં હોય તો બરાબર છે. બાકી ખરીદી, નવું લેવાની આદત ઘેલછા છે. આજે ઓનલાઈન ખરીદીની સુવિધા સારી છે, પરંતુ ઘરે બેઠા આંગળીના ટેરવે મળતી આ સુવિધાનો મહદઅંશે આજે ખૂબ જ દુરુપયોગ થવા લાગ્યો છે. જરૂરત વગરની ખરીદીનું પ્રમાણ આજે વધતું ચાલ્યું છે. જેને પરવડે છે એને વાત ઠીક છે, બાકી પછી ક્રેડિટ કાર્ડ કી જય. પરંતુ યાદ રહે, આ પૈસા પણ પછી આપણે જ ભરવાના છે. આ આદતથી ધીરે ધીરે ક્રેડિટ કાર્ડ અને એના હપ્તાનું ટેન્શન વધતું જાય છે, જે માનસિક તાણને જન્મ આપે છે. અહીં કોઈને સલાહ દેવાનો આશય નથી, પરંતુ ખૂબ જ નજીકના મિત્રના ઘરે ઓનલાઈન ખરીદીની આદત અને ખર્ચ વધ્યો એ સાચવવા બીજા 2 ક્રેડિટ કાર્ડ જીવનમાં ઉમેરવા પડ્યા. આજે દર 4-6 દિવસે હપ્તા ભરવાનું માનસિક દબાણ રહે છે. આ ન સમજાય એવી, ન દેખાતી કુટેવથી હપ્તાનું દબાણ તો વધ્યું, પરંતુ સ્વાસ્થ્ય પર અસર થઈ છે. ઊંઘ ઘટી છે, બ્લડ પ્રેશર વધ્યું છે અને રોજિંદા કામ અને વેપારમાં આપવાનું ધ્યાન ઘટ્યા છે. આ એકાદ બે નહીં, ઘણા કુટુંબની કથા છે. આ બધી કથામાં છલ વ્યથા છે. વધુ કંઈ નહીં, એટલું જ જરૂરત વગરનો ખર્ચ ક્ષણિક ખુશી અને લાંબી યાતના આપતી આદત સાબિત થાય છે. આ અને આવી વાતો જે સાંભળવા સાનિધ્ય 4712 યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો. અને છેલ્લે ફરી એકવાર, પીસ બિગિન્સ વેન એક્સપેક્ટેશન્સ એન્ડ. અતિ લાગણી, અતિ માગણી, ઈચ્છાઓનો અંત નથી. ચક્ર સનાતન રહે ચાલતું, કાયમ ક્યાંય વસંત નથી. જે છે એમાં ખુશ રહે એ સાચો સુખી.